નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। જય શ્રી ગણેશાય નમઃ। જે લોકો આ વિડીયોને લાઈક કરશે એને ગણપતિ દાદા હંમેશા ખુશ રાખશે અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી નહીં આવવા દે। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો કે જેથી ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો, ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી આજે કરવામાં આવે છે। પ્રતિ વર્ષ ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર પ્રથમ પૂજ્ય ગણેશનું બપોરના સમયે પ્રાગટ્ય થયું હતું। આ જ સંદર્ભે દર વર્ષે આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભગવાન ગણેશ વિઘ્નહર્તા અને સુખકર્તા બંને છે, જ્યાં તેઓ ભક્તોના વિઘ્નનો વિનાશ કરે છે। ભાદ્રવા માસની ચતુર્થીને શિવ ચતુર્થી પણ કહેવામાં આવે છે। આ વર્ષે શિવ યોગ અને શાંતા યોગ બની રહ્યો છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ દિવસ માટે કષ્ટો, ઋણ અને વિઘ્નોને દૂર કરવા માટે કેટલાક વિશેષ ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપાયો કરવાથી વ્રતનું 100 ગણું ફળ મળે છે અને જીવનના તમામ વિઘ્નો પણ દૂર થઈ જાય છે। મિત્રો, ગણેશ ચતુર્થીનો પર્વ છે, તેમાં લોકો સોના, ચાંદી તેમજ માટીના ગણેશજીને બનાવીને ગણેશજીની પૂજા કરે છે। તેમજ મિત્રો, ગણેશજીની પૂજા કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે છે। તેમજ મિત્રો, આ પૂજામાં ગણપતિ દાદાને 21 લાડુઓનો ભોગ આપવામાં આવે છે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન છે એને વર્જિત માનવામાં આવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવાથી મિથ્યા દોષ અથવા તો મિથ્યા કલંક લાગી શકે છે। મિત્રો, ગણેશ ચતુર્થી ઉપર આપણે આપણી મનોકામના પૂરી કરવા માટે શું ઉપાયો કરવા જોઈએ, તો આપણે આજના આ વિડીયોમાં જાણીશું। ગજાનંદ ગણેશજીના સંકલ્પની સાધના કરવા માટે તે વિઘ્નહર્તા છે, એ આપણા બધા જ દુઃખોને દૂર કરે છે। ભગવાન ગણેશ છે પોતે જ વિઘ્નહર્તા છે, તે લોકોના બધા જ દુઃખોને અને મુશ્કેલીઓને દૂર કરી દે છે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણેશજીની પૂજા, આરાધના અને તેના નામના જાપ કરવાથી તેના ભક્તોને ચિંતાઓથી મુક્તિ મળે છે, તેમજ તેની ઈચ્છા પૂરી થાય છે અને તેના મન સ્થિર રહે છે। તેમજ તેના ઘરમાં પૈસાની ક્યારેય કમી નથી આવતી। તો મિત્રો, આવો આપણે જાણીએ કે આપણે ગણેશ ચતુર્થીના દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ। મિત્રો, સૌથી પહેલા આપણે લગ્ન માટે તેને પૂજા કરવી જોઈએ। મિત્રો, લગ્ન માટે ઓમ ગણ ગણપતે નમઃ નામની 11 માળા જપવી જોઈએ। તેની સાથે જ મિત્રો, આપણે ગણેશજીનો પાઠ કરવો જોઈએ, તેમજ તેને લાડવાનો ભોગ લગાવવો જોઈએ। તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે મહિલાઓ ગોળ, ઘી, મીઠું, દુર્વા, પુઆ વગેરે ચીજોને પહેલા સાસુ, સસરા અથવા માતાને આપે, જ્યારે પુરુષોએ આ સામગ્રીને પહેલા ગણેશજીને અર્પિત કરવાથી સૌભાગ્ય વૃદ્ધિ થાય છે અને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। સાથે જ પારિવારિક જીવન ઉત્તમ રહે છે અને કષ્ટોનું નિવારણ મળે છે। જીવનમાં ઉન્નતિ માટે આ દિવસે કુંભારના ચાકમાંથી થોડી માટી લો અને આ માટીથી અંગૂઠા બરાબર ભગવાન ગણેશની મૂર્તિ બનાવી લો। હવે તેને બાજોટ પર લાલ કપડું બિછાવીને બ્રહ્મ સ્થાન, પૂર્વ દિશા અને ઉત્તમ પૂર્વ ખૂણામાં રાખો। ત્યારબાદ ગણેશજીની પૂજા અર્ચના કરો અને ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો। 10મા દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી આ મૂર્તિની પૂજા કરો। આવું કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થશે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે। ગણેશ ચતુર્થીના દિવસે લાલ દોરાની 11 ગાંઠ બનાવી લો અને તેને ભગવાન ગણેશના માથે લગાવીને તેમના ચરણોમાં અર્પિત કરી દો। ત્યારબાદ ગણેશજીને સુગંધ, દીપ, ફૂલ, ધૂપ, મિષ્ઠાન વગેરે અર્પણ કરો।
અને ગણેશ ચાલીસાનો સવાર સાંજ પાઠ કરો. આ પ્રક્રિયા તમે અનંત ચતુર્દશી સુધી કરી શકો છો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે. તેમજ આ દિવસે ભગવાન ગણેશને પ્રિય લાડવાનો ભોગ લગાવશો તો તમારા ઘર પૈસાની ક્યારેય કંઈ નહીં આવી શકે અને ભગવાન ગણેશ તમામ વિઘ્નો દૂર કરે છે. ભગવાન ગણેશને હનુમાનજીની માફક જ સિંદૂર ખૂબ જ પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે પૂજામાં ભગવાનને સિંદૂરનું તિલક લગાવો અને ત્યારબાદ તમારા માથા પર તિલક કરી ગણેશ પૂજન કરો. હવે ઓમ ગણ ગૌ ગણપતિએ વિઘ્ન વિનાશીને સ્વાહા આ મંત્રની 21 વખત માળા કરો. આવું કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગણેશ ચતુર્થી પર શિવ ચતુર્થીનો સંયોગ પણ બની રહ્યો છે. તેથી આ દિવસે ભગવાન ગણેશની સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરવી એને પણ બહુ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને બપોરના સમયે પીળા ફૂલ, મોદક, સિંદૂર, 11 દુર્વા અને ગોળનો નૈવેદ્ય ધરો. ત્યારબાદ પ્રદોષ કાળમાં નજીકના શિવ મંદિર જઈ શિવલિંગની પૂજા અર્ચના કરો. આવું કરવાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે અને નોકરી તેમજ વ્યવસાયમાં ઉન્નતિના રસ્તા ખુલવા લાગશે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પૂજામાં ઘી અને ગોળનો ભોગ ધરો અને લાલ વસ્ત્ર તેમજ લાલ ચંદનનો ઉપયોગ કરો. હવે 17 વખત દુર્વા અર્પિત કરતી વખતે ઓમ ગણ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપરાંત ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો. પૂજા કર્યા બાદ ઘી અને ગોળ ગાયને ખવડાવી દો અને જરૂરિયાતમંદોને દાન કરો. તો મિત્રો, આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમામ સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે. તેમજ બધા અધૂરા રહેલા કાર્યો છે એ પણ પૂરા થવા લાગશે. ભગવાન ગણપતિ વિઘ્નહર્તા અને મંગળકર્તા કહેવાય છે. ગણેશજી વિઘ્ન દૂર કરનારા અને દુઃખ હરીને સુખાકારી આપનારા દેવતા તરીકે પૂજાય છે. સાચી શ્રદ્ધાથી ભક્તિ કરતા ભક્તોની તકલીફો, રોગ અને દરિદ્રતા ગણેશજી દૂર કરે છે. ગણપતિની પૂજા અને ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી પર મનોકામના અનુસાર ઉપાય કરવાથી બાપ્પાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. યંત્ર શાસ્ત્રમાં ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારી ગણાવવામાં આવ્યું છે. આ વખતે ગણેશ ચતુર્થી પર ગણેશ યંત્રની સ્થાપના કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો. આ યંત્ર ઘરમાં હશે તો કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ અંદર પ્રવેશી નહીં શકે. જીવનમાં ખૂબ પરેશાની હોય અને એક બાદ એક સંકટ આવ્યા જ કરતા હોય તો ગણેશ ચતુર્થી પર હાથીને ઘાસ ખવડાવો અને ગણેશ મંદિરમાં જઈને પરેશાની દૂર કરવા માટે પ્રાર્થના કરો. ધન સંબંધી સમસ્યા માટે જો તમે લાંબા સમયથી નાણાંની તંગીનો સામનો કરતા હો તો ગણેશ ચતુર્થી લઈને અનંત ચૌદશ સુધી શુદ્ધ ઘી અને ગોળનો પ્રસાદ ચડાવો. ભગવાનને ધરાવ્યા બાદ ગોળ અને ઘી ગાયને ખવડાવી દો. આ ઉપાયથી આર્થિક સ્થિતિ સુધરશે અને રૂપિયા ટકશે. તેમજ મિત્રો, તમે તમારી નોકરીમાં પ્રમોશન થાય તેવું ઈચ્છતા હો તો ગણેશ ચતુર્થીએ પીળા રંગની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરો. ગણેશજીને હળદરની 5 ગાંઠ ગણાધિપતિ નમઃ મંત્રનો જાપ કરતા કરતા ચડાવો. ત્યારબાદ 108 દુર્વા ધરો પર પલાળેલી હળદર લગાવીને ગજવક્ત્રમનો જાપ કરીને ચડાવો. આ ઉપાય સતત 10 દિવસ સુધી કરવાથી પ્રમોશન થવાની સંભાવના વધી જાય છે. જલ્દી લગ્ન માટે જો તમારા ઘરમાં વિવાહ યોગ્ય કોઈ યુવક કે યુવતીના લગ્ન ઘણા પ્રયત્નો બાદ ના થતા હોય તો તેમણે ભગવાન ગણેશને ગોળની 21 ગોળીઓ વાળીને દુર્વા સાથે ચડાવવા જોઈએ. આ ઉપાયથી વિવાહના યોગ શીઘ્ર બને છે. તેમજ મિત્રો, ગણપતિની મૂર્તિ ખરીદતા પહેલા આપણે આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ અવસ્થા એકદમ શુભ છે. આમ તો ભગવાન ગણપતિની ઊભી મૂર્તિ, નૃત્ય કરતી મૂર્તિ, આરામ કરતી જેવી અનેક અવસ્થાઓની મૂર્તિઓ બજારમાં મળી જાય છે. પણ ઘર માટે સૌથી શુભ કહેવાય છે બેસેલા ગણપતિ. આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં સ્થાયી ધન લાભ થાય છે અને બરકત પણ કાયમ રહે છે. ઓફસી માટે ઊભા ગણપતિની પ્રતિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સફળતા અને વિકાસની સૂચક માનવામાં આવે છે.
તેમજ મિત્રો ગણેશજીની સૂંઢ આવી હોવી જોઈએ। એક વાત હંમેશા યાદ રાખજો કે ગણપતિની મૂર્તિમાં સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ। આવી મૂર્તિને જ વક્રતુંડ માનવામાં આવે છે। ગણેશજીનું વાહન ઉંદર હોય છે અને મોદક તેમને અતિપ્રિય છે। તેથી બાપ્પાની મૂર્તિ પણ એવી હોવી જોઈએ જેમાં બંને વસ્તુનો સમાવેશ હોય। તેમજ ગણેશજીનું વાહન ઉંદર હોય છે અને મોદક તેમને અતિપ્રિય છે। તેથી બાપ્પાની મૂર્તિ પણ એવી હોવી જોઈએ જેમાં બંને વસ્તુનો સમાવેશ હોય। તેમજ મિત્રો ઘરે માટીના ગણેશજીની મૂર્તિ બનાવીને તેને સ્થાપિત કરવા સૌથી શુભ હોય છે। પણ આવું શક્ય ન હોય તો બજારમાંથી એવી મૂર્તિ ખરીદો જેમાં કેમિકલનો પ્રયોગ ન હોય। ધાતુની બનેલી મૂર્તિઓ પણ શુભ માનવામાં આવે છે। તેમજ મૂર્તિનો રંગ આવો હોવો જોઈએ। ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે તેનો રંગ પણ મહત્વ ધરાવે છે। સફેદ રંગની કે પછી સિંદૂરી રંગની મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેવા સાથે જ બધી મનોકામના પણ પૂર્ણ થાય છે। મુખ્ય દ્વાર માટે ગણેશજી આવા હોવા જોઈએ। ઘરનો વાસ્તુ દોષ મટાડવા માટે મેન ગેટ પર ભગવાન ગણેશજીની પ્રતિમા મેન ગેટના બંને બાજુ લગાવવી જોઈએ। અર્થાત જે આકારની મૂર્તિ તમારા મેન ગેટની ઉપરની બાજુ લગાવી છે એવી જ મૂર્તિ ઠીક એ જ સ્થાન પર ગેટની અંદરની બાજુ લગાવવી જોઈએ। તેનું કારણ એ છે કે ગણપતિ સામે ક્યારે કોઈ ખરાબ શક્તિ અને નકારાત્મક ઉર્જા ટકી શકે નહીં અને તેમની પીઠની તરફ જતી રહે છે। તેથી બંને મૂર્તિ એ રીતે લગાવો કે ગણપતિની પીઠ પરસ્પર મળતી હોય। આનાથી આપણા ઘરની રક્ષા થાય છે। તેમજ કોઈ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં આવતી નથી। એની સાથે જ મિત્રો ઘરમાં બધા ધન આવવાના માર્ગ છે ખુલવા લાગે છે। તેમજ ભગવાન ગણેશને મોટી સંખ્યામાં ગણપતિ બાપ્પા તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશના મંત્રોનો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જાપ કરવાથી વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં આશીર્વાદ મેળવે છે। અને શિવજીને બિલ્વના પાન, ગણેશજીને દુર્વા, વિષ્ણુજીને તુલસીના પાન અને શનિદેવને ખીજડાના પાન ગમે છે। એવું માનવામાં આવે છે કે રાવણ પર વિજય મેળવવા માટે ભગવાન શ્રી રામે પણ ખીજડાના વૃક્ષની પૂજા કરી હતી। શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર એવો છોડ છે જેની પૂજા કરવાથી ભગવાન શિવ અને શનિદેવ પ્રસન્ન થાય છે અને આ છોડની પૂજા કરવાથી માતા શક્તિની કૃપા પણ જળવાઈ રહે છે। શ્રી ગણેશજીને ખીજડાના પાન પણ એટલા જ પ્રિય છે। જો તમે તમારી નોકરીમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો અને તમારા વ્યવસાયમાં સમસ્યાઓ છે અને તમે કોઈ પણ પ્રકારના સંકટથી ઘેરાયેલા છો તો બસ આ એક પાન તમારી બધી સમસ્યાઓ દૂર કરશે। ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશને ખીજડાના પાન ચઢાવવાથી શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે। દર બુધવારે ભગવાન ગણેશને ખીજડાના પાન અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। ભગવાન ગણેશની પૂજામાં ખીજડાના પાન સાથે અક્ષત પુષ્પ સિંદૂર પણ અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી તમામ વિઘ્નો રોગ દોષ અને દરિદ્રતાનો નાશ થાય છે અને તંત્રના અવરોધો અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। શનિની પીડાને શાંત કરવા માટે સુમુખાય નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશને ખીજડાના પાન ચઢાવજો। જો તમે ધંધામાં લાભ માટે પાન અર્પણ કરવા માંગતા હોવ તો સિદ્ધિ વિનાયક નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશને ખીજડાના પાન ચઢાવો। તેમજ મિત્રો જે કોઈ પતિવ્રતા સ્ત્રી છે કે જે વ્રત કરે છે તો તેને સૌભાગ્યની પ્રાપ્ત થાય છે અને જો એની સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો એ ઈચ્છા પણ પૂરી થઈ જાય છે। આજના દિવસે મિત્રો ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી ભગવાનના આશીર્વાદથી આપણી બૌદ્ધિક ક્ષમતા એટલે કે આપણી બુદ્ધિમાં વધારો પણ થાય છે। કેમ કે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિના પણ દેવતા માનવામાં આવે છે। સાથે જ મિત્રો આપણે અખાત્રીજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કરી હોય તો ત્યારે પણ ગણેશજીનું પૂજન કર્યું હશે અને તેની સાથે તેના બીજા દિવસે એટલે કે વિનાયક ચતુર્થીના દિવસે પણ જો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે તો તે કાર્ય આપણું છે એ જલ્દી સફળ થાય છે અને એ કાર્ય આપણું જલ્દી પાર પણ કરે છે। અને જો કોઈ નવા ધંધા વેપારની શરૂઆત કરી હશે
તો એમાં પણ આપણી સારી એવી પ્રગતિ થશે અને મિત્રો દિવસે ને દિવસે આપણો ધંધો પણ સારો ચાલતો જશે। સાથે એવું પણ કહેવામાં આવે છે કે મિત્રો વૈશાખ મહિનાની આ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં પણ બહુ વધારો થાય છે, અવરોધો પણ દૂર થાય છે અને આ દિવસે વ્રત રાખવાથી શરીરના રોગો પણ બધા દૂર થાય છે અને આપણા આયુષ્યમાં પણ વધારો થાય છે। આ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીને પૂજા દિવસમાં 2 વખત કરવામાં આવે છે, એક વખત સવારે અને એક વખત બપોરે। જો આપણે આ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને સૂર્યદેવને નમસ્કાર કરીને ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ હોય છે તો ઘરે જ આપણે આ વ્રતની પૂજા વિધિ કરવી જોઈએ। તેમજ અલગથી બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની અને પૂજા વિધિની શરૂઆત કરતા પહેલા મિત્રો વ્રતનો સંકલ્પ લેવાનો છે। તેમજ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃત અને જળથી સ્નાન કરાવવાનું છે। ત્યાર પછી ભગવાનની પૂજા સ્થાનમાં સ્થાપના કરીને ભગવાનને ફૂલ દુર્વા એ અર્પણ કરવાના છે। તેમજ પૂજા કરવાના સમયે ઓમ ગણ ગણપતિએ નમઃ એ મંત્રનો જાપ કરવાનો છે। જો મિત્રો શક્ય હોય તો ભગવાનને 21 જેવી દુર્વા છે એ આપણે અર્પણ કરવાની રહેશે અને ત્યાર પછી ભગવાનને લાડવાનો પ્રસાદ લગવાનો છે। તેમજ તેની સાથે જ આપણે ભગવાન શ્રી ગણેશની આરતી કરવાની છે અને ત્યાર પછી બપોરે ફરી ભગવાનને પૂજા કરવાની હોય છે। તેની સાથે જ દીવો અને અગરબત્તી પણ કરીએ છીએ અને ભગવાનને આપણે 21 લાડુનો ભોગ લગાવવો જોઈએ અને જો આ લાડુ છે એ ચોખા ઘીમાં બનેલા હશે તો ભગવાન શ્રી ગણેશ આપણાથી ખૂબ જ પ્રસન્ન થઈ જશે અને તે આપણા બધા જ કામોને પાર પાડી દેશે। તેમજ તે ક્યારેય પણ આપણા ઘરમાં મુશ્કેલી આવવા નહીં દે અને જો મિત્રો આપણે આ ગણેશજીની આપણે જે પણ આજે પૂજા આરાધના કરી છે એમાં જો આપણાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો આપણે તેની ભગવાન પાસે માફી માગી લેવાની છે કે જેથી કરીને આપણાથી ભૂલ ચૂકે પણ જો ભૂલ થઈ હોય તો તે આપણને માફ કરી દેશે। તેમજ મિત્રો આજે આપણે વ્રત કરીએ છીએ તો એ વ્રતની કથા સાંભળવી જોઈએ અને જો સાંજે આપણા ઘર આસપાસ ક્યાંય ગણેશજીનું મંદિર હોય તો ત્યાં આપણે દર્શન કરવા જવું જોઈએ અને જો ત્યાં સત્સંગ જેવી કઈ વસ્તુ થતી હોય તો ત્યાં થોડીક વાર બેસીને આપણે સત્સંગ કરવો જોઈએ અને ત્યાર પછી ભગવાનના મંત્રના જાપ કરીને આપણે ઘરે આવવાનું છે। તો મિત્રો આ રીતે આપણા શાસ્ત્રમાં આ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીનો મહિમા તથા વ્રતની વિધિ આપણે જણાવી છે। તો મિત્રો હવે આપણે આ વ્રતની થોડીક કથા સાંભળીએ કે જેમાં ભગવાન શ્રી ગણેશના જન્મ કથા કહેલી છે। આમ તો મિત્રો આપણે આ કથા જાણતા જ હોઈએ છીએ પરંતુ છતાં પણ આ દિવસે આ કથા સાંભળવાનો બહુ સારો એવો મહિમા જણાવવામાં આવ્યો છે। ઓમ શ્રી ગણેશાય નમઃ। મિત્રો શિવપુરાણ અનુસાર એક વખત નંદીએ માતા પાર્વતીનું આદેશનું પાલન કરવામાં ભૂલ કરી અને ત્યારે માતા પાર્વતીએ વિચાર્યું કે કોઈ એવું હોવું જોઈએ કે જે ફક્ત તેમની જ આજ્ઞાનું પાલન કરે એટલા માટે તેમણે તેમના શરીર ઉપર ઉપટન ઘસ્યું હતું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવી અને તેમાં જીવ પૂર્યો હતો અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશનો જન્મ થયો હતો। ત્યારબાદ મિત્રો જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેને કહે નહીં ત્યાં સુધી કોઈને અંદર જવા દેવામાં ન આવે અને તેથી તે બાળક બહાર ચોકી કરવા લાગ્યો। આ દરમિયાન મિત્રો જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવા ન દીધા અને ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા પરંતુ બાળકે તેમને પણ અંદર જતા રોક્યા હતા કેમ કે તે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ જ તેના પિતા છે અને ભગવાન શિવને પણ ખબર ન હતી કે તે બાળક છે એ પાર્વતીજીએ જ ઉત્પન્ન કરેલો છે અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને તે બાળક અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થયું અને અંતે ભગવાન શિવે તે બાળકનું માથું શરીરથી અલગ કરી દીધું અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધી વસ્તુ જોઈ તો તેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો। આથી બાળક ગણેશનું માથું કપાયેલું જોઈને માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે તમે મારા પુત્રનું જ માથું કાપી નાખ્યું છે, હવે તેને જીવિત કરો। તો શિવજીએ પૂછ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે
અને આ પછી પાર્વતીજીએ ભગવાન શિવને આખી વાત કહી અને પાર્વતીજીને મનાવતી વખતે શિવે કહ્યું કે ઠીક છે, હું તેમાં પ્રાણને પૂરું છું, પરંતુ પ્રાણ નાખવા માટે માથાની જરૂર પડશે. આના પર તેમણે ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો કે જે પણ માતા તેમના બાળક બાજુ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈને આવો. ગરુડ છે એ ભટકતા રહ્યા પણ તેમને એવી કોઈ માતા ન મળે કે જે તેની પીઠ તેના બાળક પાસે રાખીને સૂતી હોય, કારણ કે દરેક માતા તેના બાળકની સામે સૂતી હોય છે. પણ અંતે તેને એક હાથી દેખાયો અને ત્યાં હાથીના શરીરનો આકાર એવો જ છે કે તે બાળકની સામે પડીને સૂઈ શકતો નથી. અને ત્યારે ગરુડજીએ હાથીનું માથું લઈ લીધું અને આવ્યા. અને આ પછી શિવજીએ હાથીનું માથું છે એ બાળકના શરીર સાથે જોડી દીધું અને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આવ્યો અને આ રીતે તેમનું નામ ગણેશ પડ્યું. અને ત્યાર પછી દરેક દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશને અનેક આશીર્વાદ આપ્યા અને એટલા માટે જ તેઓ સર્વપ્રથમ પૂજનીય દેવ બન્યા છે. આથી મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ આપણું કાર્ય કરવામાં આવે છે. તો મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસનો આ મહિમા હતો કે જે આપણે કથામાં સાંભળ્યો. ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.